બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં હિન્દુ સમાજના પવિત્ર શ્રાવણ માસની ધાર્મિક ભાવનાઓ અને શ્રદ્ધાને માન આપીને મુસ્લિમ મીટ વેપારીઓએ કોમી એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે। શ્રાવણ માસ દરમિયાન હિન્દુ ધર્મના વિવિધ તહેવારોની ઉજવણી થતી હોય મીટના વેપારીઓએ સ્વેચ્છાએ પોતાની દુકાનો બંધ રાખવાનો પ્રશંસનીય નિર્ણય કર્યો છે। આ નિર્ણય સંદર્ભે મુસ્લિમ વેપારીઓનો કાફલો ધાનેરા નગરપાલિકા પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, ઉપપ્રમુખ પહાડસિંહભાઈ રાજપૂત અને ધાનેરા ભાજપ પ્રમુખ સમક્ષ પહોંચ્યો હતો અને આ અંગે લેખિતમાં રજૂઆત કરી હતી। હિન્દુ મુસ્લિમ એકતા, પરસ્પર સન્માન અને સામાજિક ભાઈચારાને મજબૂત કરતી મુસ્લિમ વેપારીઓની આ પહેલને ધાનેરાના સ્થાનિક નાગરિકો અને અગ્રણીઓ દ્વારા ભારે બિરદાવવામાં આવી રહી છે। દુકાનોને ધાનેરાના નોનવેજ વેપારીઓએ પોતાની દુકાનો સ્વેચ્છાએ બંધ રાખી ને જે સરાહનીય સહકાર આપ્યો છે તે બદલ તમામ વેપારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। આ નિર્ણય કોઈના દબાણથી નહીં પરંતુ ધાર્મિક લાગણી, પરસ્પર આદર અને સામાજિક સૌહાર્દ ભાવનાથી લેવામાં આવ્યો છે। વેપારીઓએ પોતાની રોજગારી સાથે સમાજની લાગણીઓનું પણ સન્માન કર્યું છે, જે ખરેખર પ્રશંસનીય છે।